વેલકમ બેક. ડૉક્ટર સંજય આપણી સાથે છે અને આપણે ડાયાબિટીસ વિશે વાત કરી રહ્યા છીએ. એ વાતને આપણે આગળ વધારીએ. ડૉક્ટર, જે દર્દી ડાયાબિટીસથી પીડિત હોય છે ત્યારે સૌથી વધારે કોઈ પણ એને હાર્ટનું ધ્યાન રાખવાની સલાહ ડૉક્ટર પણ આપતા હોય છે. તો માધવબાગ કેવી રીતે કોઈ પણ ડાયાબિટીક દર્દી છે એના હાર્ટની સારવારનું ધ્યાન રાખે છે? માધવબાગની અંદર જ્યારે મેં વાત કરી કે આપણા શરીરની અંદર શર્કરાનું પ્રમાણ જ્યારે વધારે હોય છે તો એ પોતાની ઝેરી અસર અથવા તો ટોક્સિક અસર દરેક અવયવને આપતું હોય છે. હવે આ દરેક અવયવની અંદર સૌથી મહત્ત્વપૂર્ણ, આમ તો શરીરના દરેક અવયવ બધા જ મહત્ત્વપૂર્ણ છે, એમાં હૃદયની આપણે સમજો વાત કરીએ છીએ તો હૃદયની ટોક્સિક અસર ઝેલવાની ક્ષમતા ઓછી જ્યારે થઈ જાય છે, વધારે શુગર તમારા શરીરની અંદર ટોક્સિક અસર ઊભી કરે, લોહીની નળીનું સ્વાસ્થ્ય જ્યારે ખરાબ કરે, ત્યારે હૃદય ઉપર તકલીફ થવાનો ચાન્સ વધી જાય છે. હવે જેટલા પેશન્ટો ડાયાબિટીક છે એટલા પેશન્ટમાંથી 30થી 40% પેશન્ટોને આગળ જતાં હૃદયરોગનો હુમલો થવાનો ચાન્સ વધી જાય છે અથવા તો હૃદય નબળું પડવાની શક્યતા વધી જાય છે. હવે માધવબાગની અંદર જ્યારે આપણે શુગરનું ટ્રીટમેન્ટ કરીએ છીએ, ડાયાબિટીસની ટ્રીટમેન્ટ કરીએ છીએ, શર્કરાનું પ્રમાણ આપણે ઘટાડીએ છીએ અથવા તો નેગ્લિજિબલ લેવલની અંદર, એટલે જે નોર્મલ લિમિટ છે એ લિમિટમાં આપણે સમજો શર્કરાને લાવીએ છીએ, તો એવા સમયે જ્યારે હૃદયની નળીઓ જે છે એનું સ્વાસ્થ્ય ખરાબ થઈ ગયેલું હોય, હૃદયની નળીઓની દિવાલ જ્યારે કડક થઈ ગયેલી હોય, તો એ દિવાલનું સ્વાસ્થ્ય પુનઃસ્થાપન આપણે કરી શકીએ છીએ. એટલે જ્યારે પેશન્ટો ડાયાબિટીસના આપણી પાસે આવતા હોય છે તો આપણે હૃદયની સાથે સાથે ચકાસણી કરી લેતા હોય છે. એટલે હૃદય ઉપર કેટલા પ્રમાણમાં ટોક્સિક અસર થઈ છે, હૃદય પોતાનું ફંક્શન, કાર્યક્ષમતા, કેટલા કાર્યક્ષમતા ઉપર કામ કરી રહ્યું છે અને હજી એને આપણે કેટલું સારામાં સારું ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ, એનું એક વ્યવસ્થિત ચેકઅપ આપણે કરતા હોઈએ છીએ. એ ચેકઅપની સમજો વાત કરીએ તો એની અંદર એ સ્ટ્રેસ ટેસ્ટ કરીને આવે છે ટેસ્ટ. એ સ્ટ્રેસ ટેસ્ટની અંદર TMT કરીને ટેસ્ટ આવે છે, જેમાં 15 મિનિટ આપણે એક બેલ્ટ ઉપર ચાલવાનું હોય છે. હવે બેલ્ટની ક્ષમતા એવી હોય છે કે જે ધીમે ધીમે સ્પીડ વધે છે અને ધીમે ધીમે ઊંચાઈ વધે છે. હવે ધીમે ધીમે સ્પીડ અને ઊંચાઈ જ્યારે વધે છે તો હાર્ટ ઉપર આર્ટિફિશિયલી લોડ આવવાનો ચાન્સ વધી જાય છે. હવે જ્યારે હાર્ટ ઉપર લોડ આવે છે તો એવા સમયે એને મળવાવાળો લોહીનો સપ્લાય છે એ સમજો ક્યાંક ને ક્યાંક ડાયાબિટીસના લીધે ઓછા પ્રમાણમાં થતો હોય તો આપણને એની અંદર ગ્રાફ જે આવતા હોય છે એના ઉપર ચેન્જીસ દેખાઈ શકે છે. તો એવા ગ્રાફના ચેન્જીસ જ્યારે આવતા હોય છે તો એવા સમયે આપણે નક્કી કરીએ છીએ કે પેશન્ટને જ્યારે ડાયાબિટીસ થયો છે અને આટલા વર્ષથી એની ટોક્સિક અસરના લીધે હૃદય અત્યારે કાર્યક્ષમતા કરતાં ઓછા પ્રમાણમાં કામ કરી રહ્યું છે, તો એવા પેશન્ટની ટ્રીટમેન્ટ જ્યારે આપણે પંચસૂત્રી ટ્રીટમેન્ટ જ્યારે કરીએ છીએ ત્યારે શરૂઆતમાં જેટલા પ્રમાણમાં પેશન્ટ ચાલતું હોય છે અને જે ચેન્જીસ આપણે સ્ટ્રેસ ટેસ્ટની અંદર દેખાતા હોય છે એ સ્ટ્રેસ ટેસ્ટના ચેન્જીસ પણ આપણે ઘટાડી શકીએ છીએ. અને એ સ્ટ્રેસ ટેસ્ટના ચેન્જીસ પુનઃસ્થાપન કર્યા પછી આપણે પેશન્ટ 15 મિનિટ આરામથી ચાલી શકે છે અને ચાલ્યા પછી પણ એના હાર્ટની અંદર જે ચેન્જીસ આપણે દેખાતા હોય છે, ગ્રાફમાં ચેન્જીસ દેખાતા હોય છે, એ ક્યાંક ને ક્યાંક આપણે ઘટાડી શકીએ. એવું ચોક્કસપણે એટલે કહી શકીએ કે ડાયાબિટીસના દર્દીઓને જ્યારે ડાયાબિટીસની આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ તો સાથે સાથે હૃદયની ટ્રીટમેન્ટ પણ આપણે કરતા હોઈએ છીએ. એટલે સરવાળે જે અંદરથી માણસ પેશન્ટ ખોખલું થઈ ગયેલું હોય તો આપણે એ પૂરી તાકાત આપવાનો પ્રયત્ન કરીએ છીએ, દરેક અવયવને સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ અને ચોક્કસપણે હૃદય જે છે એને સારામાં સારી ક્ષમતાથી આપણે કાર્યરત કરાવી શકીએ છીએ. બિલકુલ.